Good morning, friends. How are you? I welcome to you in my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અંગ્રેજીનો જે થર્ડ યુનિટ જે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આ જે થર્ડ યુનિટ જે છે એનું ટાઇટલ આપેલું છે મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે થશે ટેન્શન, તણાવ જેને કહી શકાય. જે માણસ અત્યારે માનસિક રીતે ટેન્શનમાં હોય છે, તણાવમાં હોય છે, એને કઈ રીતે મેનેજ કરવું, કઈ રીતે એને પ્રબંધિત કરવું, એના વિશે આ યુનિટમાં માહિતી છે આપેલી છે. બીજું કીધું છે સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. આ યુનિટની અંદર માણસ જે છે અત્યારે કેટલો બધો ટેન્શનથી જીવી રહ્યો છે, મનમાં કેટલું બધું ભરી અને જિંદગી જે છે એક તણાવ ભરી જિંદગી જીવી રહ્યો છે. તો એને કઈ રીતે એનાથી મુક્ત થવું, એની કેટલીક એક્સરસાઇઝ અને કેટલાક સૂચનો, કેટલીક એક્ટિવિટી, એ બધું છે તમને અહીંયા આપેલું છે. કે 21મી સદીની અંદર માણસ એટલો બધો ભાગ દોડની અંદર વ્યસ્ત થઈ ગયો છે કે એ પોતાની માનસિકતાને શાંત રાખતા એ ભૂલી ગયો છે. અને વાતમાં ઉગ્ર થઈ જાવું, ગુસ્સે થઈ જાવું, નફરત પેદા કરવી, ઝઘડવું, સંબંધોને તોડવા, આવા અનેક પ્રશ્નો જે છે એ જોવા મળ્યા છે. જ્યારે માણસ મેન્ટલી રીતે ડિસ્ટર્બ થઈ જાય, અતિ લોડ થઈ જાય, અતિ ભારાંગ જે છે કામનો અથવા તો કોઈ સંબંધોનું વધી જાય, માણસ જ્યારે પહોંચતો બંધ થઈ જાય, પરિસ્થિતિઓ એની ઉપર ભારે થઈ જાય, ત્યારે માણસ સુસાઇડનો પણ પ્રયત્ન કરતા હોય છે. ઘણા બધા લોકો આત્મહત્યા પણ કરતા હોય છે. એનું એકમાત્ર કારણ એ છે કે આપણને જે ટેન્શન આવે છે એને આપણે મેનેજ કરતા નથી આવડતું. ટેન્શન તો નાનાથી માંડી અને દરેક વ્યક્તિને હોય છે. ચિંતાઓ જે છે, તણાવ તો દરેક વ્યક્તિને હોય છે, પણ કેટલાક વ્યક્તિઓ છે એને મેનેજ કરી શકે છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ છે એને મેનેજ કરી શકતા નથી. માત્ર પરિણામ કંઈક અલગ આવે છે. તો જોઈએ આ યુનિટની અંદર આપણે કેટલાક સજેશનો આપેલા છે, કેટલાક સૂચનો આપેલા છે, કેટલીક એક્સરસાઇઝો આપેલી છે કે આપણે કઈ રીતે આ સ્ટ્રેસ જે છે, ટેન્શન જે છે એને ઓછું કરી શકીએ અથવા તો હટાડી શકીએ. જોઈએ વિશેષ પાઠમાં માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એમ કીધું છે માઇન્ડ એટલે મગજ, ઇમોશન એટલે લાગણી, અને બોડી એટલે શરીર. આ ત્રણેય જે છે ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલા છે એકબીજા સાથે. પગમાં કાંટો વાગે છે તો કાંટો એ બોડીમાં વાગે છે, પણ તેમ છતાં માઇન્ડને ઇન્ફોર્મ થઈ જાય છે કે પગમાં ડાબી સાઈડનો જે પગ જે છે એમાં કાંટો વાગેલો છે, અને તરત જ આંખમાંથી આંસુ નીકળવા માંડે છે અથવા તો એવો દુઃખ નાદ થઈ જાય છે, તો એ ઇમોશન છે. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. શરીર પણ પીડાય છે, માઇન્ડ પણ પીડાય છે, અને ઇમોશનની રીતે પણ આપણે થોડાક ડિસ્ટર્બ થઈએ છીએ. તો માઇન્ડ, ઇમોશન અને બોડી જે છે, મગજ, લાગણી અને શરીર, એ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને આ ત્રણેય જે છે ને હંમેશને માટે એક સાથે કામ કરે છે. ઇટ હેલ્પ યોર ડિસ્ટિંગ્વિશ ધેમ ફોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે અલગ રીતે. જો તમે એને અલગ રીતે, ત્રણેય વસ્તુને અલગ રીતે જો સમજવાનો પ્રયત્ન કરશો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, તો તમે એને મોર ક્લિયરલી રીતે એને સમજી શકશો, એને જુદું પાડી શકશો.
ડિસ્ટિંગ્યુઝ એટલે થશે ને જુદા પાડી શકશો. એટલે આપણે જ્યાં માઇન્ડનો યુઝ કરવાનો છે ત્યાં ઓનલી માઇન્ડ જ યુઝ કરવાનો થાય. જ્યાં ઇમોશનની વાત આવે ત્યાં ઇમોશન જ છે, અને જ્યાં બોડીની વાત થાય ત્યારે બોડીની જ વાત કરવાની છે. જો આ ત્રણેયને આપણે અલગ અલગ રીતે સમજીએ તો આપણે વધારે સરળ રીતે અને સારી રીતે એને સમજી શકીએ. દાખલા તરીકે વેપારની અંદર માઇન્ડનો ઉપયોગ કરવાનો છે, એમાં ઇમોશનની વાત નથી આવતી. પછી દાખલા તરીકે સંબંધો જે કહે છે, સંબંધોની અંદર ઇમોશનની વાત આવે છે, ત્યાં માઇન્ડ યુઝ કરવાની વાત નથી. પછી દાખલા તરીકે કોઈ કોમ્પિટિશન છે તો એની અંદર બોડી જે છે એક તમારે ખડતીલું અને કમ્ફર્ટ બનાવવાનું છે, કમ્પ્લીટ બનાવવાનું છે. કોઈ રેસ હોય, કોઈ સિંગિંગ કોમ્પિટિશન હોય, XYZ કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટથી માંડીને કોઈ પણ સ્પોર્ટ હોય, તેમાં બોડી તમારે છે ને કન્ફર્મ કરવાનું છે. એમાં ઇમોશન કે માઇન્ડ નથી વાપરવાનું. કાવા દાવા કે કોઈ ચાલબાજ કરીને કોઈ પ્રકારની આપણે ગેમ જીતવાની વાત નથી. તો આમ ત્રણેયને જો અલગ અલગ રીતે આપણે સમજીએ, જુદી જુદી રીતે આપણે સમજીએ તો એ વધારે આપણા માટે અનુકૂળ છે. પણ આપણને પ્રોબ્લેમ શું થાય છે કે ત્રણેયને આપણે ભેગું કરી અને જીવીએ છીએ એટલે ટેન્શન ક્યારેક થતું હોય છે. સંબંધોમાં માઇન્ડનો યુઝ કરીએ છીએ, વેપારમાં ઇમોશનનો યુઝ કરીએ છીએ, અને સ્પોર્ટ જેવા બોડીની જે કામ છે એમાં આપણે માઇન્ડ કાવા દાવા કોકને પછાડીને પણ જીતવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ ત્રણેય સાથે યુઝ કરીએ છીએ ને એટલા માટે કેટલાક લોકો છે એ પીડાતા હોય છે. આગળ, યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, to remember old and new information, and to be in a position to think logically. જો મેઇન વાત કરીએ છીએ કે અહીંયા વાત કરવામાં આવે છે મેન્ટલ કેપેસિટી. મેન્ટલ કેપેસિટી એટલે શું થાય? માનસિક શક્તિ. માનસિક શક્તિ એટલે આપણે જેમ કહીએ ને યાદ શક્તિ જેને કહી શકાય. આ યાદ શક્તિ જે છે ને એ જ તમારી એબિલિટી છે, એ જ તમારી ક્ષમતા છે, એ જ તમારી પહેચાન છે, એ જ તમારી ઓળખાણ છે, એ જ તમારો પ્લસ પોઈન્ટ છે, એ જ તમારું સર્વસ્વ છે. એ સમજી લેજો. જેટલી માઇન્ડને ગ્રહણ કરવા, માઇન્ડમાં ગ્રહણ કરવાની જેટલી શક્તિ એ જ તમારી એબિલિટી છે, ક્ષમતા છે, તમારી ઓળખાણ છે, છાપ છે. તો આ મેન્ટલ કેપેસિટી છે ક્યાં કામ આવે છે? તો કન્સન્ટ્રેટ એટલે કોઈ ધ્યાન એકાગ્રત કરવામાં. ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતીને બહાર લાવવામાં. રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અથવા તો જૂની જે કાંઈ માહિતીને બહાર લાવવામાં. જે કાંઈ યાદ આપણે રાખીએ છીએ એને ફરી વખત પાછું બહાર લાવવાનું હોય છે, ત્યારે જેવી મેન્ટલ કેપેસિટી એવું તમે બહાર લાવી શકો. એન્ડ ટુ બી અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારવાની જે સ્થિતિ ઊભી કરવામાં જે મેન્ટલ કેપેસિટી તમારી મહત્ત્વની છે. એટલે એક વાતની 100 વાત કે જેની મેન્ટલ કેપેસિટી સારી એ લોજિકલી રીતે પણ સારી રીતે વિચારી શકે, નવી જૂની માહિતીઓ જે સંગ્રહ કરેલી છે માઇન્ડને એને પણ વ્યવસ્થિત રીતે બહાર લાવી શકે, નવી માહિતીને ગ્રહણ કરી શકે અને ધ્યાન એકત્રિત કરી શકે. જેની મેન્ટલ કેપેસિટી સારી છે, માનસિક ક્ષમતા, યાદશક્તિ, બુદ્ધિશક્તિ સારી છે, તે દરેકને એક સરખું હોતું નથી. કોઈ પણ વ્યક્તિઓ છે એ એક વખત એને સમજાવવામાં આવે તો એ સમજી જતું હોય છે. કોઈ પણ દાખલા હોય, કોઈ સૂત્ર હોય, કોઈ સેન્ટેન્સ સ્ટ્રક્ચર હોય, કોઈ યુનિટ હોય, કોઈ પોએમ હોય, કોઈ પ્રશ્ન હોય, તો દરેક વિદ્યાર્થીઓ છે એક જ વખત સમજાવવાથી એને સમજાઈ જાય એવું પોસિબલ નથી. અમુક વ્યક્તિઓને એક જ રીતે સમજાવો અને એક જ વખત સમજાવો તો એને સમજાઈ જતું હોય છે. એની મેન્ટલ કેપેસિટી સારી છે અને પાછું એને પરીક્ષામાં યાદ પણ રહેતું હોય. એટલે એની જે યાદ રાખેલું છે એને બહાર લાવવાની ઇન્ફોર્મેશન, જે માહિતીને બહાર લાવવા માટે પણ એની મેન્ટલ કેપેસિટી સારી છે. ઘણા લોકો વાંચતા હોય છે 5 કલાક 7 કલાક આખો દિવસ વાંચે, પછી યાદ કશું રહેતું નહીં, તેની મેન્ટલ કેપેસિટી છે એ નબળી છે. તો આ આપણે કહે છે કે જેમ આપણી મેન્ટલ કેપેસિટી સારી, જેમ આપણી યાદશક્તિ સારી, એમ આપણે દરેક વસ્તુ છે યાદ રાખી શકીએ છીએ, બહાર લાવી શકીએ છીએ, માહિતી ગ્રહણ કરી શકીએ છીએ, ધ્યાન આપી શકીએ છીએ, તર્ક રીતે વિચારી શકીએ છીએ. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make a rational
ડે ટુ ડે ડિસિઝન. જેમ કે યુ નીડ, તમારે ક્યાં જરૂર છે, નીડ એટલે જરૂર, મેન્ટલ કેપેસિટીની તમારે ક્યાં જરૂર પડે છે, તો કે ટુ સ્ટડી, અભ્યાસ કરવામાં. જો જેની યાદશક્તિ સારી હોય એને અભ્યાસ સારી રીતે કરી શકાય. ટુ વર્ક, કામ કરવામાં પણ યાદશક્તિની જરૂર પડે છે. કન્સ્ટ્રક્ટિવ, જેને કહી શકાય સર્જનાત્મક શક્તિ, કોઈ વ્યક્તિએ કોઈ આમ સર્જન નવું કરવું હોય તો એના માટે પણ મેન્ટલ કેપેસિટી હોવી જરૂરી છે. અને વર્કેબલ ઓર્ડર ટુ, જેને કહી શકાય ક્રિયાશીલતા લેવા માટે પણ જરૂર પડે છે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, જેને કહી શકાય જે વ્યાજબી નિર્ણય લેવા માટે પણ તમારી મેન્ટલ કેપેસિટી હોવી જરૂરી છે. અભ્યાસ કરવામાં તો જરૂરી છે જ, વર્ક કામ કરવામાં પણ યાદશક્તિને અથવા તો બુદ્ધિની જરૂર પડે છે, અથવા તો સર્જનાત્મક શક્તિનો કોઈ ઉપયોગ કરવો હોય તો પણ આપણે કોઈ સર્જન કરવું હોય તો પણ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. ક્રિયાશીલતા માટે પણ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. અને વ્યાજબી દિવસે ને દિવસે નાના મોટા નિર્ણયો લેવા માટે પણ આપણે યાદશક્તિની જરૂર પડે. જેની યાદશક્તિ સારી એ સારા ડિસિઝનો લઈ શકે શોર્ટ ફોર્મ ટાઈમની અંદર. એક્ઝામ્પલ આપણે આપે છે અહીંયા કે ભાઈ દિવસ ડે ટુ ડે રેશનલ ડિસિઝન એટલે વ્યાજબી દિવસે લેવાતા નાના મોટા નિર્ણયો એટલે શું? જો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ અહીં આપ્યું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ it was raining hard and you had a cold could lead you to a decision that it was better to take the car. I am કીધું છે if એટલે જો, you had the choice of walking to the work or taking the car. તમારે છે ને કામ ઉપર જવાનું છે, તમારે દાખલા તરીકે ઓફિસે જવાનું છે, તમારી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો શું છે કે તમે ચાલીને પણ તમે ચાલીને પણ તમે ઓફિસે જઈ શકો છો, અથવા બીજો રસ્તો એ છે કે તમે ટેકિંગ ધ કાર એટલે કાર લઈને પણ તમે કામ ઉપર જઈ શકો છો. ધ ફેક્ટ, હકીકત એ છે ધેટ ઇટ વોઝ અ રેઇનિંગ, કે વરસાદ ખૂબ વરસી રહ્યો છે. હાર્ડ, રેઇનિંગ હાર્ડ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એન્ડ યુ હેડ ધ કોલ્ડ કુડ, અને તમને શરદી પણ છે. તો તમે એવો ડિસિઝન લેશો ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તમે શું નિર્ણય લેશો કે કાર લઈને ઓફિસે જવું એ સારું. જો આને કહેવાય રેશનલ ડિસિઝન. એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમારે ઓફિસે જવું એ જરૂરી છે, ફરજિયાત છે. તો તમે બે રીતે જઈ શકો, કાં ચાલીને પણ તમે જઈ શકો છો, કાર લઈને પણ તમે જઈ શકો છો. પણ હકીકત એ છે કે વરસાદ બહુ વરસે છે અને તમને શરદી થઈ છે. તો તમે ચાલીને જશો તો તમે પલળી જશો, પલળશો તો વધારે તબિયત બગડશે. એના માટે તમે કયો નિર્ણય લેશો કે કાર લઈને જવું. કાર લઈને જશો તો તમે પલળશો નહીં, શરદી વધશે નહીં. તો એટલા માટે તમે કયો નિર્ણય લ્યો છો? કાર લઈને જવું. તો આને કહેવાય રેશનલ ડિસિઝન. That would be the rational decision based on the current circumstances. circumstances એટલે થશે પરિસ્થિતિ, કરંટ એટલે થશે હાલની પરિસ્થિતિ જોતાં તમે જે કારનો જે નિર્ણય લ્યો છો એ શું કહેવાય? રેશનલ ડિસિઝન છે, વ્યાજબી નિર્ણય છે. પરિસ્થિતિ શું છે કે શરદી થઈ છે ને વરસાદ છે, એટલા માટે તમે કયો નિર્ણય લ્યો છો? કાર લઈને જવાનો. તો એ તમારા માટે વ્યાજબી નિર્ણય થશે. તો આવા ઘણા બધા જીવન દરમિયાન એવા નિર્ણયો પણ લેવા પડતા હોય છે. પણ જેની મેન્ટલ કેપેસિટી સારી, યાદશક્તિ સારી, બુદ્ધિઆંક જેનો સારો, એ સારા ડિસિઝનો ટૂંક સમયની અંદર લઈ શકતા હોય છે. આગળ જોઈએ, ધ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલી પાર્ટ ઓફ યુ. માઇન્ડ જે છે ને એ તમારો એક લોજિકલ, શરીરનો એક લોજિકલ પાર્ટ છે તમારો. ધેટ હેલ્પ યુ, કે જે તમને મદદ કરે છે. માઇન્ડ છે તમને ક્યાં મદદ કરે છે? ટુ મેક અનઇમોશનલ ચોઇસ. અનઇમોશનલ ચોઇસ એટલે અતિ ભાવનાશીલ જે પસંદગી કરવામાં. એન્ડ બીજે ક્યાં મદદ કરે છે? ટુ સ્ટોર, કોઈ વસ્તુને સંગ્રહ કરવામાં. ત્યાર પછી રિટ્રીવ ઇન્ફોર્મેશન, કોઈ પણ વસ્તુને પાછી લાવવામાં. એટલે યાદ રાખવું અને પછી પાછું એ આપણને યાદ તો આવવું જોઈએ ને,
કે અત્યારે તમે 5-6 પ્રશ્નો પાકા કરી લ્યો છો, પછી પરીક્ષા સમયે પછી યાદ નથી આવતા તો એ તમારી મેન્ટલ કેપેસિટી સારી નથી. અત્યારે જે યાદ રાખો છો ત્યારે પણ યાદ રહેવા જોઈએ, તો એને મેન્ટલ કેપેસિટી એ વ્યક્તિની સારી હોય એવું કહી શકાય. તો મેન્ટલ કેપેસિટી ક્યાં કામમાં આવે છે? તો અતિ ભાવનાશીલ પસંદગી ન કરે, અથવા તો કોઈ સ્ટોરેજ કરવામાં, યાદ રાખવામાં, અથવા તો યાદ રાખેલી માહિતીને બહાર લાવવામાં. ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ જેને કહી શકાય, ગોઠવણી કરવામાં વ્યવસ્થિત રીતે અને કેલ્ક્યુલેટ ગણતરી કરવામાં માનસિક ક્ષમતા તમને મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ ઇમોશન જેવો એક કાઉન્ટર પાર્ટ જ છે, એને લગતો એક પ્રતિકૂળ એક ભાગ જ છે. એ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા. જો આ બને જ્યારે ઇમોશન અને માઇન્ડ બંને ભેગા થાય છે ને ત્યારે શું થાય છે એનું એક એક્ઝામ્પલ, એક સારું એક્ઝામ્પલ છે અહીં આપેલું છે. જોઈએ શું એક્ઝામ્પલ છે. એક સારું એક્ઝામ્પલ છે. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. જો જ્યારે પણ માઇન્ડ અને ઇમોશન, મગજ અને લાગણીઓ બંને જ્યારે ભેગા થતા હોય છે ત્યારે શું થતું હોય છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ નર્વસ. કે જ્યારે આપણે પરીક્ષામાં શું થઈ જતા હોય છે, નર્વસ એકદમ થઈ જતા હોય, ઉદાસ થઈ જાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે. જો દાખલા તરીકે તમે બધું યાદ રાખ્યું છે, બધું પાકું કર્યું છે, બહુ જ સખત મહેનત કરી છે, હાર્ડવર્ક કર્યું છે, બધું માઇન્ડની અંદર સ્ટોરેજ કરી નાખ્યું છે, પણ જ્યારે એક્ઝામમાં એન્ટર થયા છે, એક્ઝામ હોલની અંદર અથવા તો એક્ઝામ જે પરીક્ષા જે ખંડની અંદર લેવાની છે, જે ક્લાસમાં લેવાની છે, એ એક્ઝામ ક્લાસમાં તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમે માનસિક રીતે ખૂબ જ હતાશ થઈ જતા હોય છે કે શું થશે, પરીક્ષામાં પાસ થશું કે નહીં, પેપર હાર્ડ હશે કે નહીં. તો આ જે છે ને એ ઇમોશન છે. તમે યાદ રાખીને આવ્યા છે ને એ માઇન્ડમાં યાદ રાખીને આવ્યા છો, પણ તમે જ્યારે ક્લાસરૂમની અંદર એન્ટર થાવ છો ને જે તમને પેપર કેવું હશે, પૂરું કરી શકીશ કે નહીં, હું પાસ થઈશ કે નહીં, આ જે વિચારો આવે છે ને એ ઇમોશન છે, લાગણી છે. તો જ્યારે લાગણી અને માઇન્ડ બંને ભેગું થાય ને ત્યારે આપણે ઘણું બધું ખોઈ બેસતા હોય છે, ઘણું બધું આપણું નુકસાન થતું હોય છે, બધું ભૂલાઈ જતું હોય છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff. સ્ટફ એટલે વસ્તુ, જે કંઈ યાદ, તમે દરેક વસ્તુને તમે જાણો છો, દરેક વસ્તુ તમે પાકી કરીને આવ્યા છો, દરેક વસ્તુ માહિતી તમે સ્ટોરેજ કરીને આવ્યા છો. અને આ બધી જે સ્ટોરેજ છે એ મેન્ટલ કેપેસિટી છે ને તમને મદદ કરે છે રિટ્રેન, એ બહાર લાવવા માટે. જે તમે યાદ રાખીને આવ્યા છો એ બધી વસ્તુઓને બહાર લાવવા માટે મેન્ટલ કેપેસિટી તમને મદદ કરે છે. પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે એક્ઝામ રૂમની અંદર પ્રવેશો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેઝાઇન ફેલ્યોર. પણ જ્યારે તમે એક્ઝામ રૂમની અંદર પ્રવેશો છો ને ત્યારે આ ઇમોશન જે છે ને એ અસર કરે છે કે તમને અપેક્ષા કરવા માંડો છો ડિફિકલ્ટીઝ, કે બહુ પેપર હાર્ડ હશે, શું થશે, પેપર પૂરું થશે કે નહીં, મને આવડશે કે નહીં, આવી જે વસ્તુઓ તમે પ્રિપેર કરો છો. ઇમોશન જ્યારે તમારી ઉપર ભારે થઈ જાય, હેવી થઈ જાય, ત્યારે તમે મેન્ટલ કેપેસિટી છે એ ગુમાવો છો. એટલે કે તમને એમ કહેવા માગે છે કે જ્યારે તમે બધું યાદ રાખીને આવ્યા છો માઇન્ડની અંદર, પણ જ્યારે તમે રૂમની અંદર એન્ટર થાવ છો ત્યારે તમે ડિફિકલ્ટીઝ એક્સપેક્ટિંગ કરવા માંડો છો, ઇમેઝાઇન ફેલ્યોર, તમે નિષ્ફળ જશો એવી કલ્પના કરવા માંડો છો. આવું જ્યારે થાય છે, ઇમોશન જ્યારે જોડાય છે ત્યારે શું થાય છે આગળ, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોરેડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. ત્યારે શું થાય છે કે જે સ્ટોરેજ કરેલી ઇન્ફોર્મેશન જે છે ને એ સડન એકાએક શું થશે, નો લોંગર અવેલેબલ, એ પછી રહેતી નથી. બધું છે ને એ ભૂલાઈ જાય છે. અને જે કંઈ યાદ તમે રાખીને આવ્યા છો માઇન્ડની અંદર, પણ જેવા તમે એન્ટર થયા અને તમે કન્ફ્યુઝ થઈ ગયા, તમે નિષ્ફળતાના વિચારો કરવા લાગો, ડિફિકલ્ટીના વિચારો કરવા લાગો, ત્યારે જે યાદ રાખીને આવ્યા છો એ બધી ઇન્ફોર્મેશન છે એ ભૂલાઈ જતી હોય છે. યોર ઇમોશન હેવ બરીડ ધ વે
ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરેજ. બરીડ એટલે થશે દાટી દેવું, ઢાંકી દેવું. તમારું ઇમોશન જે છે ને, લાગણીઓ જે છે ને, એ તમારી જે ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરેજ, જે અંદરની જે કાંઈ યાદ રાખેલી માહિતીને એ ઢાંકી દે છે, પછી બહાર આવતી નથી. એટલા માટે ઘણા બધા લોકો એ ફરિયાદ કરતા હોય છે કે આમ તો હું બધું પાકું કરીને ગયો હતો, પણ જેવો પરીક્ષામાં પેપર આવ્યો એટલે બધું ભૂલાઈ ગયું, પછી કાંઈ યાદ જ નહોતું આવતું. તો એનો મતલબ એમ છે કે તમારી મેન્ટલ કેપેસિટી જે છે તો સારી જ હતી, પણ તમે ઇમોશન જે છે ને એ થઈ ગયેલા છો, તમે ડરી ગયેલા વ્યક્તિઓ છો, એટલે તમારી બધી યાદ રાખેલી જે માહિતી છે એ ભૂસાઈ જાય છે, વીપ થઈ જાય છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વે? ફોલોવિંગ વે એટલે નીચેના 6 જેટલા સૂત્રો જે છે આપેલા છે, 6 જેટલા વાક્યો આપેલા છે. તો નીચેના જે કાંઈ વાક્ય આપેલા છે એમાં તમે શું રિએક્ટિંગ કરો છો, શું પ્રતિભાવ આપો છો, એના વિશે તમારે જણાવવાનું છે. જો અહીં આપણને 6 જેટલા પોઈન્ટ આપેલા છે, 1, 2, 3, 4, 5 અને 6 જેટલા પોઈન્ટ આપેલા છે. એ 6 પોઈન્ટની અંદર તમારો શું પ્રતિભાવ છે, યસ નોની અંદર જવાબ તમારે આપવાનો છે. પહેલો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન યોર થિંગ. પહેલો પ્રશ્ન એ છે કે તમે કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા, કન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને કોઈ મૂંઝવણતા થાય છે, ડિફિકલ્ટી થાય છે, અગવડતા થાય છે. તમારે એમ કીધું હોય કે ચાલો આ બોર્ડ ઉપર ધ્યાન આપો, આ જે સમ જે છે, દાખલો જે છે આપણે ગણવાનું છે અને એક જ વાર ગણાવીશ, પૂરી રીતે ધ્યાન આપજો. તો શું તમે એ ધ્યાન આપી શકો છો, ધ્યાન કેન્દ્રિત કરી શકો છો? એનો જવાબ યસ અથવા તો નોની અંદર તમારે આપવાનો છે. એ કોઈ પણ વસ્તુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આપણને મુશ્કેલી થાય છે કે નહીં, યસ અથવા તો નો. આપણે સરળ રીતે ધ્યાન આપી શકીએ છીએ કે આપણને ક્યારેક મુશ્કેલી થાય છે ધ્યાન આપવામાં, એ જોવાનું છે. બીજો પ્રશ્ન છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. ફ્રિક્વન્ટ એટલે અવારનવાર, વારંવાર. તમારી યાદશક્તિ તમને વારંવાર દગો દે છે. દગો દેવો એટલે શું કે આમ ઘરેથી પાકું કરીને આવ્યો હોય ને અહીંયા પહોંચીએ તો ભૂલાઈ જાય, તો આપણી યાદશક્તિ આપણે દગો દીધો કે ભાઈ ઘરે બધું યાદ હતું, અહીંયા આવ્યું તો ભૂલાઈ ગયું. ઘરે યાદ હતું તો અહીંયા યાદ હોવું જોઈએ. તો શું તમને તમારી યાદશક્તિ છે અવારનવાર દગો દે છે? એનો જવાબ યસ અથવા તો નોમાં આપવાનો છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ. તમારા માઇન્ડની અંદર ઘણા બધા લોટ ઓફ ડિફરન્ટ થિંગ, ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા વિચારો તમારા માઇન્ડની અંદર ચાલે છે. બટ પરંતુ કેન નોટ ગ્રેપ્સ ક્લિયર થોટ, પણ તેમ છતાં તમે કોઈ વ્યાજબીપણે કોઈ નિર્ણય લઈ શકતા નથી અને પકડી શકતા નથી. આવું થાય છે. ઘણા બધા માઇન્ડની અંદર વિચારો હોય છે, પણ એમાંથી શું કરવું એ આપણે ક્યારેક ડિસિઝન લઈ શકતા નથી હોતા. 10મા ધોરણમાં પાસ થયા હોય પછી આપણી ઉપર બધા છે એ વિચારોનો મારો ચલાવતા હોય. તારે સાયન્સ રાખવું છે, કોમર્સ રાખવું છે, આર્ટ્સ રાખવું છે, ITI કરવું છે, ડિપ્લોમા કરવો છે, અધર કોર્સ કરવા છે, શું કરવું છે? આમ ઘણું બધું. ઘડીક એમ થાય કે મારે કોમર્સ કરવું, ઘડીક એમ થાય કે સાયન્સ કરવું છે, ઘડીક બીજા વિચારો, થોડીક વાર પછી બીજા વિચારો. આ કન્ફ્યુઝન થઈ ગયું. માઇન્ડમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. એમાંથી કોઈ એક સિલેક્ટ કરવું ને એ આપણા માટે બહુ મુશ્કેલ ક્યારેક થાય. શું કરવું? સાયન્સ કરવું કે કોમર્સ કરવું, સાયન્સ કરવું કે કોમર્સ કરવું? અને છેલ્લે પછી બહુ મુશ્કેલી સાથે આપણે કાં સાયન્સ અથવા તો કોમર્સનું ડિસિઝન લઈએ છીએ. તો આવું ઘણી વખત તમારા ઉપર થાય છે. પ્રશ્ન યસ અથવા તો નોમાં પૂછો છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડે એન્ડ થિંગ્સ ઇટ ટિપિકલ ફોર યુ, જેને કહી શકાય ઘણી બધી, જેને કહી શકાય આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હો છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. એટલે તમારા સ્વભાવથી વિપરીત હોય એવા નિર્ણયો લેવામાં તમને મુશ્કેલી ક્યારેક થતી હોય છે. યસ અથવા તો નો એનો જવાબ જે છે આપવાનો છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. ક્વાઇટ ક્વિકલી એટલે થશે ઝડપથી. જે કામ તમે ઝડપથી કરી શકો છો, ક્યારેક એ કામ પૂર્ણ કરવા માટે તમને મેક લોંગર ટુ ડુ ટાસ્ક,
ત્યારે તમારો ઘણો બધો સમય વીતી જતો હોય છે. જે કામ તમે ટૂંક સમયની અંદર કરી શકો છો તો ક્યારેક એમ થાય કે આ તો હું ટૂંક સમયમાં કરી શકું એમ હતો, પણ તેમ છતાં મારે ઘણો બધો સમય થયો. એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ 2 પ્રશ્ન પાકા કરવા છે, તો એ 2 પ્રશ્ન પાકા કરવા માટે તમે એમ કહો કે અડધી કલાક 30 મિનિટની અંદરમાં 2 પ્રશ્નો પાકા કરી શકો એમ છો. પણ જ્યારે પાકા કરવાના પ્રશ્નો થાય ત્યારે આપણે 3 કલાક 4 કલાક થઈ જાય છે, ને તેમ છતાં 2 પ્રશ્ન પાકા કરી શકતા નથી. ક્યારેક આવું થાય છે, યસ અથવા તો નો. જે કામ તમે ટૂંક સમયની અંદર ક્વાઇટ ક્વિકલી ટૂંક સમયની અંદર કરી શકો એમ છો, તો એ કામ પૂરું કરવામાં ક્યારેક ઘણો બધો સમય તમારે લેવો પડે છે. યસ અથવા તો નો એવો જવાબ જે છે આપવાનો છે. ત્યાર પછીનો છઠ્ઠો એક પોઈન્ટ આપ્યો છે, યુ સ્ટાર્ટેડ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એનીવે. તમે ક્યારેક ઘણા બધા કાર્યો છે ને એ શરૂ કરી દો છો, એક સાથે ઘણા બધા કામ છે શરૂ કરી દો, પરંતુ પૂરા એક કંઈ કરી શકતા નથી. ડોન્ટ ફિનિશ એની. ઘણા બધા આ કામ કરો, તે કામ કરે, પેલું કામ કરે, એમ 4-5 કામ એક સાથે કરતા હોય છે, પણ એનો કોઈ છેડો જ ન આવતો, એક કંઈ કામ પૂરું થતું જ ન હોય. આવું થાય છે તો આનો જવાબ તમારે યસ અથવા તો નો આપવામાં, નો અથવા યસમાં આપવાનો છે. તો જો આ બધા 6 પ્રશ્નો છે કે તમે ક્યારેક ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી થાય છે, તમારી યાદશક્તિ તમને દગો દે છે, તમે ઘણા બધા વિચારો માઇન્ડમાં ઘૂમતા હોય, ફરતા હોય, પણ તમે એમાંથી કોઈ એક વિચારને પકડી શકતા નથી. તમે ક્યારેક સહજતાથી કોઈ તમારી પ્રકૃતિ વિરુદ્ધનું જે કંઈ કામ જે છે એ ટૂંકમાં તમારી જે સ્વભાવ વિરુદ્ધનું જે કંઈ કામ છે એ કરવામાં તમને મુશ્કેલી થાય છે. ત્યાર પછી તમે જે કામ ટૂંક સમયની અંદર કરી શકો એમ છો, એ કામ કરવા માટે તમારે ઘણી વખત ઘણો સમય લેવો પડે છે, એવું થાય છે. તમે એક સાથે ઘણા બધા કાર્યો શરૂ કરી દો છો, પણ પૂરા એ કંઈ થતા નથી. શું એવું થાય છે? ઇફ યસ, જો આ બધાનો જવાબ યસ હા હોય ને વિદ્યાર્થી મિત્રો, then it gives a sign of a mental stress present in you. તો એનો મતલબ એ છે કે એક સંકેત છે કે તમારા માઇન્ડની અંદર અત્યારે માઇન્ડની અંદર અત્યારે સ્ટ્રેસ ભરાયેલો છે, માનસિક તણાવ છે હાલમાં. જો આવું તમારે થતું હોય, એનો જવાબ યસ હોય, તો એનો મતલબ એમ છે કે તમારા મગજમાં અત્યારે માનસિક ટેન્શન છે, તણાવ છે. તમે જો ધ્યાન ના આપી શકતા હો, તમે જો તમારી યાદશક્તિ દગો દઈ જતી હોય, જો તમે ઘણી બધી વસ્તુઓ મગજમાં ઘૂમતી હોય પણ એક વિચાર ઉપર તમે પકડી ન શકતા હો, જે કામ ઝડપથી તમે કરી શકો છો એ કામ પૂરું કરવામાં ઘણો બધો સમય જતો હોય, ઘણા બધા કામ તમે શરૂ કરી દેતા હો પણ તેમ છતાં એ કંઈ પૂરા ન થતા હોય, જો આવું થતું હોય ને તો તમારા માઇન્ડમાં અત્યારે મેન્ટલ સ્ટ્રેસ છે. The better you deal with a stress, the less your mental capacity will be affected. એમ કહે છે જેટલું તમે સ્ટ્રેસ સાથે ડીલ કરશો, જેટલું તમે માનસિક ટેન્શનથી પીડાશો, એટલી જ તમારી મેન્ટલ કેપેસિટી કેવી થશે? લેસ થશે. મેન્ટલ કેપેસિટીને અફેક્ટ થશે, એની અસર થશે. જો માઇન્ડમાં ટેન્શન નહીં હોય ને તો તમારી મેન્ટલ કેપેસિટી સારી રહેશે, અને જો માઇન્ડમાં ટેન્શન તમે લેશો તો મેન્ટલ કેપેસિટી ઓછી થતી જશે. The following exercise will help you build a better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. The following exercise, નીચેની જે કંઈ કસરતો છે, નીચેની જે કંઈ કરામતો છે અથવા તો જે કંઈ કવાયતો છે, જે એક્સરસાઇઝ જે છે એ તમને બેટર બિલ્ડ સ્ટ્રેસ રિઝિલિયન્સ એટલે થશે એકદમ શાંતિપૂર્વક, જેને કહી શકાય રીબેલેન્સ થશે, ફરીવાર સંતુલિત થવું એવું થશે તમારી મેન્ટલ કેપેસિટી. તો નીચેની કેટલીક એક્સરસાઇઝને જો તમે ફોલો કરશો ને તો તમારી મેન્ટલ કેપેસિટીને બેલેન્સ કરવા માટે અને શાંત રાખવા માટે એ ખૂબ જ મદદરૂપ થાય છે. તો જોઈએ કઈ એક્સરસાઇઝ જે છે આપણને કરવાની છે. જો આ એક્સરસાઇઝ તમે કરશો ને તો તમને ઘણી બધી રીતે સફળતા મળશે. તો ઘણી બધી વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ છે. દાખલા તરીકે પહેલી એક્સરસાઇઝ જે છે સ્ટોપ ઓવર થિંકિંગ, વિચારવાનું પહેલાં બંધ કરો, બહુ વિચારવું નહીં. ત્યાર પછી આપણે બીજી એક્સરસાઇઝ જે છે કીધું છે સેલ્ફ હાઇપ્નોસિસ, જેને કહી શકાય. સેલ્ફ હાઇપ્નોસિસ શું છે આપણે એ પણ જોશું આપણે, બરાબર. તો આવી ઘણી બધી
એક્સરસાઇઝ જે છે ને અહીં આપેલી છે, આગળ પણ આપેલી છે. સ્ક્રીન એક્સરસાઇઝ જે આપેલી છે, આ ત્રીજી એક્સરસાઇઝ જે છે સ્ક્રીન એક્સરસાઇઝ શું છે એ પણ કરવાની વાત છે. અને ત્યાર પછી ચોથી જે છે એન્ટીસેપ્ટિક સક્સેસ જેને કહી શકાય. આ 4 પ્રવૃત્તિઓ છે ને આપણે કરવાની છે, 4 એક્ટિવિટીઓ છે ને આપણે કરવાની છે. એનાથી શું થશે કે આપણે માઇન્ડની અંદર રહેલો સ્ટ્રેસ જે છે એને આપણે ઓછો કરી શકીએ. તેમાંની પહેલી એક્સરસાઇઝ જે છે એના વિશે આપણે જોઈએ. પહેલી એક્સરસાઇઝ શું છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધારે પડતું વિચારવાનું બંધ કરવું. વિચારવું જરૂરી છે, થિંકિંગ તો બહુ જરૂરી છે, વિચારવું જ જોઈએ, પણ ઓવર થિંકિંગ નહીં. When task and pressure start building up, the mind can something go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thought going around in my mind. અહીં એમ કહે છે કે આ ઓવર થિંકિંગ ક્યારે થાય છે કે જ્યારે કોઈ ટાસ્ક, કોઈ કાર્ય અથવા તો કોઈ પ્રેશર જે છે ને તમારી ઉપર ભારે થઈ ગયું હોય, કામનું પ્રેશર આવે, કામ જ્યારે વધી જતા હોય છે, ત્યારે માઇન્ડ જે છે ને એ શું થઈ જાય છે, ઓવર થિંકિંગમાં જતું રહે છે, વધારે પડતું વિચારે છે. અને તમે એવું વિચારવા લાગો છો, યુ કમ ટુ ધ થોટ, તમારા માઇન્ડમાં એવો વિચારો આવવા લાગે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, હું એવું માનું છું કે કદાચ મારા માથાની અંદર કોઈ એવી સ્વિચ હોત, ધેટ કે આઈ કુડ ફ્લિંગ, કે એને હું પુશ કરે, એને હું દબાવે, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ ઓફ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે મારા માઇન્ડમાં કોઈ એવી સ્વિચ હોત ને તો હું એને બંધ કરી દેત, જેથી કરીને મારી માઇન્ડમાં જે આજુબાજુમાં જે વિચારો ચાલે છે ને એ બધા બંધ થઈ જાય. એટલું બધું ટેન્શન આવી જાય, શું કરવું, આ કરવું, તે કરવું. જેમ દાખલા તરીકે કોઈ દીકરીના મેરેજ હોય છે ત્યારે એના પપ્પા જે છે એ 2-3 દિવસ એને મમ્મી પપ્પા એટલા બધા ટેન્શનમાં હોય છે કે ઓલું બાકી છે, તે કામ કરવાનું બાકી છે, પહેલાં લોકો આવવાના છે, પહેલાં લોકોનું આમ કરવાનું છે, પેલું આપવાનું છે, પેલું લેવાનું છે, કે એટલા બધા વિચારો છે ને માઇન્ડની અંદર ચાલતા હોય છે. તો એને લગ્નની જે મજા છે ને એ તો ભૂલી જ જતા હોય છે. ત્યારે એને માઇન્ડમાં એવું થતું હોય કે કાશ એવી કોઈ સ્વિચ હોત કે એને હું બંધ કરી દેત. જેમ આપણે ફેન જે છે ચાલુ હોય ને આપણે એને સ્વિચ ઓફ કરી દો એટલે બંધ થઈ જાય, સ્વિચ બંધ કરી દે એટલે ફેન બંધ થઈ જાય, ટીવી બંધ થઈ જાય. તો એવી રીતે આપણા માઇન્ડની અંદર કોઈ એવી સ્વિચ હોત કે આપણે એને દબાવે અને બંધ થઈ જાય તો કેવું સારું રહેત. એટલે એટલા બધા ટૂંકમાં કામ જે છે પ્રેશર વધી જતું હોય છે ત્યારે આપણે આ માઇન્ડ જે છે ઓવર થિંકિંગમાં જતું રહે છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, આ કોઈ સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. આ કોઈ સહેલું નથી, પણ એક ટેકનિક છે, તમારી પાસે એક ટેકનિક છે કે જ્યારે તમે ઓવર થિંકિંગની અંદર હોવ ને ત્યારે તમને આ જે પ્રોબ્લેમ જે છે ને એને મદદ કરતો એક ટેકનિક આપેલું છે, ડ્યુરિંગ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ. કઈ ટેકનિક છે જોઈએ. ટેકનિક એ છે કે સે ટુ યોર સેલ્ફ રિપીટલી ડ્યુરિંગ ધ ડે. આખો દિવસ તમારે તમારી જાતને વારંવાર કહેવાનું છે. શું કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. આ એક સૂત્ર છે, એક મંત્ર છે શાંત રહેવા માટે, ઓવર થિંકિંગ ઘટાડવા માટે, શાંતિથી જીવવા માટે. શું સૂત્ર આપ્યું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા જ નથી, અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન, જે કંઈ થશે, અને વેન, જ્યારે પણ જે કંઈ થશે એને હું પહોંચી વળીશ. આવું મનથી વિચારવાનું અને વારંવાર દિવસ દરમિયાન છે ને આપણે આપણી જાતને કહેવાનું. અપેક્ષા જ નહીં, લોકો અપેક્ષા રાખે છે અને અપેક્ષા પૂરી નથી થતી એટલે ટેન્શનમાં આવે છે, પણ અપેક્ષા જ નથી રાખવી તો સપનાઓ જોવે છે પણ સપના પૂરા નથી થતા એટલે ટૂંકમાં ટેન્શનમાં આવે, પણ સપના જ નથી જોવો તો. એક એવું સૂત્ર રાખો, જે થશે, જ્યારે થશે, જે થશે એને હું ત્યારે જોઈ લઈશ. હાલ નિરાત રહેવાનું છે, હાલ શાંતિ રાખવાની છે. આવું એક સૂત્ર જે છે ને એ રાખવાનું. આ એક ટેકનિક છે કે અપેક્ષા જ કોઈ નહીં રાખવાની.
વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, તમે જ્યારે સ્ટ્રેસફુલ ડે હોય ને, અતિ તણાવ ભર્યો જે દિવસ હોય ને, ત્યારે તમે કેવું વિચારતા હોય? એવું વિચારો ધેટ કે લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યોર થોટ રન એપ્રોમેટલી લાઈક ધીસ. એપ્રોક્સિમેટલી એટલે થશે લગભગ. તમે જ્યારે તણાવ ભર્યા દિવસમાં, સ્ટ્રેસફુલ દિવસ જ્યારે તમારો હોય, અતિ ટેન્શનવાળો દિવસ હોય, ત્યારે હંમેશને માટે તમારી આગળ કેવા વિચારો હોય છે? લગભગ આવા જ વિચારો હોય છે. શું વિચારો તમે કરતા હો છો? ઓ માય ગોડ, આઈ હેવ, અરે ભગવાન, પછી કે છે આઈ હેવ, આઈ હેવ સો મચ ટુ ડુ. આજે મારે ઘણું બધું કામ કરવાનું છે. જો તણાવ ભર્યો દિવસ હોય ને, તમારા મનમાં ટેન્શન હોય, ત્યારે તમારો વિચારો કેવો હોય ખબર? કે આજે મારે ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. એવો વિચારો છે કે મારે કોઈ એક્સ કામ કરવાનું છે, કોઈ વાય, કોઈ ઝેડ, આ એક નામ આપેલા છે. મારે આ કામ કરવાનું છે, તે કામ કરવાનું છે, ફલાણું કામ કરવાનું છે. એ કામ પતી ગયા પછી એ અને બી, આ કામ કરવાનું છે, એની પછી મારે આ કામ કરવાનું છે. આવા વિચારો છે સતત. તમે છે માઇન્ડ તમારું શું હોય? ટેન્શનથી ભરાયેલું હોય. વિચારો 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 જ કરતા જશે. ઓવર થિંકિંગમાં માઇન્ડ જતું રહે છે. દિવસ હજી શરૂઆત થઈ હોય, હજી તો 7 વાગ્યા હોય, તો સાંજના 7 વાગ્યા સુધીનું શું કરવાનું છે સતત વિચારવાનું ચાલુ કરી દે. કે 8 વાગે આ કામ કરવાનું છે, 9 વાગે આમ કરવાનું છે, 12 વાગે અહીંયા જવાનું છે, 1 વાગે આને મળવાનું છે, 2 વાગે આ કામ કરવાનું છે. આવા વિચારોથી તમારો દિવસ શરૂ થાય, ટેન્શન ભર્યો દિવસ. આવા વિચારો તમે સતત કરતા હોય છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. હું નથી જાણતો કે હું આ બધું કામ કેવી રીતે કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. શું મારે જમવાનો પણ ટાઈમ રહેશે કે નહીં? બેઝિકલી ધ ડેઝ હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. સામાન્ય રીતે તમારો દિવસ હજી શરૂ પણ ન થયો હોય, ત્યાં જ તમારો મૂંઝવણ જે છે, ટેન્શન છે, એ શરૂ થઈ ગયું હોય છે. વિચારો શરૂ થઈ ગયા હોય. દિવસ હજી શરૂ ન થયો હોય, 7 વાગ્યા હોય, 6 વાગ્યા હોય દિવસના સવારના, તો આખો દિવસના વિચારો જેથી તમારો દિવસ આખો ટીઝ થઈ ગયો છે, મૂંઝવણમાં મુકાઈ ગયો છે. What is happening is that your mind is racing ahead of you. આવા દિવસોની અંદર શું થાય છે કે તમારું માઇન્ડ જે છે ને, એ તમારી કરતાં તો એ આગળ વિચારવામાં ચડી જતું હોય છે, રેસમાં લાગી જતું હોય છે. કે તમે તો જે સવારમાં 7 વાગે ઉઠ્યા છો, તમે તો બપોરનું, સાંજનું, રાતનું બધું જે કંઈ કામ કરવાના છે એના વિચારો ચડી ગયા. તમારું માઇન્ડ બપોરે પહોંચી ગયું છે, સાંજે પહોંચી ગયું છે, રાત સુધી પહોંચી ગયું છે. તો જે દિવસ શરૂ થાય ને પહેલાં તમે છે તમારું માઇન્ડ અને એક રેસના ઘોડાની જેમ આગળ દોડાવવા લાગો છો. ઓવર થિંકિંગ છે એ થઈ જતું હોય છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટલી ઓલ ધ ટાસ્ક અહેડ. તમે જે આગળનું જે વિચારો છો કે અમારે આ કામ કરવાના છે, તે કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, આ બધા જે વિચારો છો ને આ બધા હું કામ કરીશ, પૂરા કરીશ, ત્યારે હું કેટલો બધો થાકી ગયો હોઈશ અને કેટલું બધું મને ટેન્શન થયું હોઈશ. આવી તમે એન્ટિસેપ્ટિક પૂર્વ ધારણા છે તમે કરી લ્યો છો. સવારના 7 વાગ્યા છે અને સાંજે 8 વાગે પાર્ટી છે. સવારના 7 વાગ્યા છે અને 3 વાગે આપણું એક્ઝામનું પેપર છે. તો આપણું માઇન્ડ 3 વાગે પહોંચી ગયું. તમે હાલ હજી ઉઠા છો, હજી તો બ્રશ નથી કર્યું, નાસ્તો નથી કર્યો, ફ્રેશ નથી થયા, તો તમારું માઇન્ડ ક્યાં પહોંચી ગયું છે? બપોરના 3 વાગે. અને 3 વાગે પેપર ભરવાનું છે, એકાઉન્ટનું, સ્ટેટનું, ઇંગ્લિશનું, એકાઉન્ટ, બધા પેપર છે. શું કરીશ? પાસ થઈશ કે નહીં? પેપર કેવું હશે? ઇઝી હશે કે નહીં? લખી શકીશ કે નહીં? લેન્ધી હશે કે શોર્ટ હશે? કેટલા માર્ક આવશે? કોને કેટલા માર્ક આવશે? બધાથી હું પાછળ રહી જઈશ તો શું? આવા વિચારો કરવા લાગે. અને પેપર 3 કલાકનું પૂરું થઈ ત્યારે 6 વાગે તો હું એકદમ થાકી ગયો હોઈશ. ઘરે આવીને મારે સીધું સૂઈ જ જવું છે, બીજું કંઈ કરવું નથી. હજી તો તમે સવારના 7 વાગ્યા છે તો તમે સાંજના 6 વાગે આવીને સૂઈ જવું છે એવો વિચાર કરવા માંડો છો. અને ત્યારે હું 6 વાગે બહુ થાકી ગયો હોઈશ. આવી પૂર્વ ધારણા છે તમે કરી લો છો. These frantic thought started weakening your energy. આ જે નકામા જે વિચારો જે છે ને,
એ તમારી જે એનર્જી છે ને, શક્તિ જે છે ને, એને વીક કરે છે, એને શું કરે છે, નબળી પાડવાનું શરૂઆત કરે છે. તમારી જે શક્તિ છે એને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ ધ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. એનું પરિણામ એ આવે છે કે તમે જ્યારે હજી દિવસમાં પ્રવેશો છો, બિઝી ડે જે છે, જે ટેન્શન ભર્યો દિવસ છે એમાં તમે પ્રવેશો છો, ત્યારે અડધી શક્તિ તો તમારી સવારમાં વિચાર કરીને તમારી ખતમ થઈ જાય. તો બાકી ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, માત્ર અડધી શક્તિથી તમે દિવસની શરૂઆત કરો છો. સવારમાં 7 વાગે ઉઠા છો અને 3 વાગે તમારું એકાઉન્ટનું પેપર છે, તમે તરત જ આમ ટેન્શનમાં આવી જાઓ છો કે 3 વાગે શું થશે, 3 વાગે શું થશે, પેપર કેવું હશે. તો તમારી અડધી શક્તિ તો ત્યાં જ ખતમ થઈ ગઈ. તો બાકીની અડધી શક્તિમાં તમારે આખો દિવસ જે છે એ પસાર કરવાનો રહ્યો. તો આ વધારે પડતું ઓવર થિંકિંગ જે છે ક્યારેક ક્યારેક તમને નુકસાનકારક પણ નીવડતું હોય છે. ધેન વેન યુ એન્ડ અપ શટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, પણ જ્યારે દિવસનો અંત આવે છે, શટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે દિવસનો અંત આવે છે, યુ સીમ ટુ હેવ અપ્રૂવડ ધેટ, ત્યારે તમને એવું લાગે છે, તમે એવું સાબિત કરી દો છો કે યુ વેર રાઇટ ઓલ થિંગ, કે તમે ખરેખર સાચા હતા. સવારમાં 7 વાગે ઉઠ્યા હતા અને 3 વાગે પેપર હતું, 6 વાગે પેપર ભરાઈ જશે અને હું એકદમ થાકી ગયો હોઈશ ને મારે આવીને સૂઈ જવું છે, આવું તમે સવારમાં વિચાર્યું. તો સાંજે એમ જ થાય, 6 વાગે તો તમે આવીને થાકી ગયા હોય છે અને તમે સાબિત કરી નાખો છો કે મેં જેવું વિચાર્યું હતું એવું જ થયું. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ અ ફિઝિકલી ડ્રેઇનેડ, જેની કહે છે તમારે એક ડ્રેડફુલ ડે છે, તમારો એક ખરાબ દિવસ જે છે ને તમે ફિઝિકલી રીતે પણ એને એવી રીતે જ ફીલ કરો છો. તો અહીંયા એક વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માગે છે કે ઓવર થિંકિંગ છે ને એ નુકસાનકારક છે, તમારી મેન્ટલ કેપેસિટીને હર્ટ કરે છે. ક્યારેય પણ એટલું ઓવર થિંકિંગ ઉપર નહીં જવું. ઇન ઓર્ડર ટુ હેવ અ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન એઝ અ ફોર્મ ઓફ મંત્ર. અહીંયા એમ કહે છે કે આના બદલે ઓવર થિંકિંગ કરો છો ને, પોતાની જાતે હેરાન થાવ છો, એના કરતાં તમારે શું કરવાનું છે કે હાફ એનર્જી નહીં પણ મેક્સિમમ એનર્જી, પૂરેપૂરી તમારી શક્તિ જે છે ને એ લઈ અને તમારે આ બિઝી ડે જે છે ને શરૂ કરવાનું. પેપર છે એ તો છે જ, મીટિંગ છે એ તો છે જ, ઇન્ટરવ્યૂ છે એ તો છે જ, પણ આપણે સવારમાં ઉઠતા તરત જ એવા વિચારો કરું કે ઇન્ટરવ્યૂમાં શું થશે ને, પેપરમાં શું થશે ને, મિટિંગમાં શું થશે ને, તો આનાથી આપણી અડધી શક્તિ તો ત્યાં જ ખતમ થઈ જાય છે. પણ નહીં, એવું નહીં કરવાનું. આપણે ઉઠતા હવે શું કરવાનું છે કે એવા વિચાર કરવાના છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા જ નથી રાખવી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન, જે કાંઈ થશે, જ્યારે પણ થશે એને હું ત્યારે પહોંચી વળીશ. કોઈ અપેક્ષા જ નથી રાખવી. 3 વાગે પેપર છે, આ તો 3 વાગે જોયું જાય છે, અત્યારે હાલ આપણે મહેનત કરવા લાગીએ. 2 વાગે ઇન્ટરવ્યૂ છે તો 2 વાગે જોયું જાય છે, અત્યારે આપણે કામમાં ધ્યાન રાખીએ. તો આવી રીતે આપણે જ્યારે શરૂઆત કરશો ને તો આપણે પૂરેપૂરી શક્તિથી દિવસની શરૂઆત થશે અને 100% આપણું પેપર અને ઇન્ટરવ્યૂ અને મિટિંગ સારી જશે. પણ અગાઉ જો વિચારવાનું કરી દઈએ છીએ શું થશે, કેમ થશે, ક્યારે થશે, શું પરિણામ આવશે, તો આ બધા વિચારોથી આપણે ક્યારેક ક્યારેક હતાશ થઈ જતા હોય છે, ટેન્શન વધી જતું હોય છે. તો એક મંત્ર રાખવાનો છે, એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક સૂત્ર, એક મંત્ર, જેને કહી શકાય કે જે કંઈ થશે, જ્યારે પણ થશે એને હું જોઈ જઈશ, મારે કોઈ અપેક્ષા રાખવી નથી. માણસ અપેક્ષા રાખે છે અને પૂરી નથી થતી એટલે જ હેરાન થાય છે, એટલે ટેન્શનમાં આવે છે, એટલે સ્ટ્રેસ થાય છે, ડ્રેડફુલ ડે પાસ થાય છે. પણ અપેક્ષા જ નહીં, જે થશે એને જોયું જશે, જે આપણા નસીબમાં હશે એ થશે. તો આ મંત્રથી આપણે આગળ વધીએ છીએ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. જ્યારે તમે એવું વિચારશો કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી જ નથી, આવું જ્યારે તમે વિચારશો ત્યારે તમે તમારી જાતે નોટિસ કરશો, જોશો કે તમારી બોડી જે છે ને એ કેટલી રિલેક્સ થાય છે, કેટલી આમ શાંતિ અનુભવે છે. અપેક્ષા જ નહીં, જે થશે જ્યારે થશે એનું જોયું જાય છે, અપેક્ષા કોઈ રાખવી જ નથી. તો આવું જ્યારે તમે વિચારશો ને ત્યારે તમે જાતે નોટિસ કરશો કે તમે તમારી બોડી કેટલી રિલેક્સ થાય છે,
This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ જે રિલેક્શન જે છે એ જ તમને કહે છે, એ જ તમને કહેશે કે તમે જે તમારો જે વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી છે ને, જે મહત્ત્વની કિંમતી જે શક્તિ તમે જે ગુમાવી રહ્યા હતા એનું કેટલું મહત્ત્વ જે છે ને એ તમને કહેશે. પણ ક્યારે? કે જ્યારે તમે ઓવર થિંકિંગ જે છે ને એ કરવાનું બંધ કરશો. ધીસ રિલેક્શન ટેલ્સ યુ that you have just stopped yourself from wasting valuable energy. આ રિલેક્સ થશો તમે કે કોઈ અપેક્ષા જ નહીં, નો એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા જ નહીં. જ્યારે એવું ભાવથી તમે જીવવાનું શરૂ કરશો ને ત્યારે તમને સમજાશે કે આપણે કેટલા મૂર્ખભર્યું કામ કરતા હતા ઓવર થિંકિંગ કરીને. આપણું જે વેલ્યુએબલ એનર્જી હતી, શક્તિ હતી, એ આપણે હાથે કરીને આપણે ખતમ કરતા હતા. તો આ એક મંત્ર તમને આપ્યો છે કે ક્યારેય પણ કોઈ દિવસ આગળનું બહુ વિચારવું નહીં, ઓવર થિંકિંગ કરવું નહીં. જે થશે જ્યારે થશે એને જોયું જશે, કોઈ અપેક્ષાઓ રાખવી નહીં. યુ વિલ ફીલ calmer mentally and emotionally as a consequence. તમે ફીલ કરશો કાલ્મલી એટલે શાંતિ, ભાવાત્મક રીતે અને માનસિક રીતે. ઇમોશનલ ભાવાત્મક રીતે અને માનસિક રીતે તમે કેટલી શાંતિ અનુભવશો ને એ તમે જાતે જ પોતે જે છે એ ફીલ કરશો. કેમ? કેટલી શાંતિ મનમાં રહેશે કે કોઈ અપેક્ષા જ નહીં. અડધી કલાક પછી શું થવાનું છે એનું આપણે વિચાર નથી કરવાનો. આપણે બસ આપણે કામની અંદર માઇન્ડ જે છે ને પરોવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી અહીંયા જે એક્સરસાઇઝ હતી કે સ્ટોપ ઓવર થિંકિંગ, મેન્ટલ કેપેસિટી વધારવા માટે, યાદશક્તિ જે કાંઈ જે છે અથવા તો માનસિક ક્ષમતા વધારવા માટે પહેલું કામ એ કરવાનું છે કે આપણે સ્ટોપ ઓવર થિંકિંગને બંધ કરવાનું છે. કે જે કાંઈ થશે જ્યારે થશે એને જોયું જશે, કોઈ પણ પ્રકારની મારે અપેક્ષા રાખવી નથી. એકદમ શાંતિથી વિચારવાનું અને હાલની પરિસ્થિતિનું છે એ વિચારવાનું. ભવિષ્યમાં શું થશે એનું વિચારવાનું થતું નથી. તો આનાથી શું થશે? આપણી મેન્ટલ કેપેસિટી સારી રહેશે, યાદ રહેવાનું શરૂ થશે. પોતાની જાતે કેટલી આપણે આમ રિલેક્સ થઈ ચૂક્યા છીએ માનસિક રીતે, શારીરિક રીતે, ભાવાત્મક રીતે, એ તમને ખુદ ખબર પડશે. તમે પોતાની જાતે છે ને તમે સમજશો. તો આની પછીનો જે પોઈન્ટ જે છે, આની પછીની જે એક્સરસાઇઝ આપી છે, સેલ્ફ હાઇપ્નોસિસ જેને કહી શકાય. એ સેલ્ફ હાઇપ્નોસિસ એ શું છે? આત્મસંમોહન જેને કહી શકાય. આપણી અંદર જ આપણે ખોવાઈ જવાનું છે, એને સેલ્ફ હાઇપ્નોસિસ કહેવાય. તો એ એક્સરસાઇઝ જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.